ચેટ બોક્સમાં ટાઈપ કરો સ્ટુડન્ટ. ઓકે. સો પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરેલી હતી. જસ્ટ અ મિનિટ સ્ટુડન્ટ. પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરેલી હતી લિનક્સ વિશે. કોને કહેવાય? લિનક્સ ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ અને એના ફીચર્સ એની પણ આપણે વાત કરેલી હતી. તો અત્યારે આપણે લિનક્સમાં જ આગળ વધીએ. ઓલમોસ્ટ આઈડિયા તમને ક્લિયર થયેલો છે. એમ છતાંય જો કોઈ સ્ટુડન્ટ એબસન્ટ હોય તો પૂછી શકે છે મને, અથવા તો પ્રેઝન્ટેશન અથવા તો વિડીયો જોઈ શકે છે. તો આજે આપણે જોઈએ લિનક્સ આર્કિટેક્ચર. જેમ ઓપરેટિંગ સિસ્ટમનું આર્કિટેક્ચર હતું બરોબર, તેમ લિનક્સના આર્કિટેક્ચરમાં શું હોય તો કે એના આપણે હવે ઇન ડિટેલ જોઈએ અને ડાયાગ્રામ પણ જોઈએ. First statement: Linux architecture is also known as a layered structure of Linux. As Linux is an Unix-like operating system, its architecture resembles to the that of the Unix. એટલે કહેવા શું માંગે છે કે જે લિનક્સનું આર્કિટેક્ચર છે એ લેયર્ડનું આર્કિટેક્ચર હોય છે. લિનક્સ અથવા તો યુનિક્સ આપણે તમે એને કહી શકો છો. જે લેયર્ડનું આર્કિટેક્ચર એટલે આની પહેલામાં પણ આપણે કમ્પોનેન્ટ ઓફ ઓએસ યુનિટ નંબર 1 માં એક કોન્સેપ્ટ આવતો કમ્પોનેન્ટ ઓફ ઓએસ. તો એના કમ્પોનેન્ટમાં પણ આવી જ રીતે કંઈક હતું. તો આના આર્કિટેક્ચરમાં પણ આવી જ રીતે કંઈક છે. જેમાં ફર્સ્ટ આપણે જોઈએ હાર્ડવેર. હાર્ડવેરમાં શું આવે છે તો ભાઈ સૌથી પહેલાં તો ડાયાગ્રામ આપણને ખબર હોવી જોઈએ. હાર્ડવેર એના ઉપરથી લિનક્સ કર્નલ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી, યુટિલિટી પ્રોગ્રામ એટલે કે સ્ટાન્ડર્ડ યુટિલિટી પ્રોગ્રામ અને યુઝર. એમાંથી યુઝર મોડ કેટલો છે તો ભાઈ જો અહીંયાથી લઈ સ્ટાન્ડર્ડ યુઝર પોતે, સ્ટાન્ડર્ડ યુટિલિટી પ્રોગ્રામ અને સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. તો આ બેની વચ્ચે મેં શું લખેલું છે યુઝર મોડ. જ્યારે અહીંયા શું છે તો ભાઈ કર્નલ મોડ. યુઝર ઇન્ટરફેસ સિસ્ટમ લાઇબ્રેરી છે એ શું કરશે તો કે યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરશે. તો સિસ્ટમ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાં એરો મારી અને શું લખેલું છે યુઝર ઇન્ટરફેસ. લાઇબ્રેરી ઇન્ટરફેસ કોણ પ્રોવાઈડ કરશે તો કે લિનક્સ કર્નલ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ. સિસ્ટમ કોલ ઇન્ટરફેસ કોણ પ્રોવાઈડ કરે હંમેશા તો કોઈ પણ હાર્ડવેર એટલે કે આપણું માઉસ હોય, કીબોર્ડ હોય બરોબર, એક્સેટ્રા પ્રિન્ટર હોય, તે શું કરે સિસ્ટમ કોલ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે. સિસ્ટમે જે કોલ કરેલું હશે એની ઇન્ટરફેસ આપી અને જે કંઈક આઉટપુટ હશે એ પરફોર્મ કરશે. તો આ એક ડાયાગ્રામ છે એ કમ્પલસરી બધાને ડ્રો કરતા આવડવો જોઈએ. એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાય છે. તો આપણે ફર્સ્ટ જે છે હાર્ડવેર ત્યાંથી ચાલુ કરીએ. તો ડાયાગ્રામમાં પણ આપણને ખબર પડે કે ટોપ લેવલમાં કોણ છે યુઝર, એના પછી સ્ટાન્ડર્ડ યુટિલિટી પ્રોગ્રામ, પછી સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી, પછી લિનક્સ કર્નલ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ અને પછી છેલ્લે હાર્ડવેર. તો હાર્ડવેર ક્યાં છે છેલ્લે એટલે કે બોટમમાં. તો આપણે ફર્સ્ટ સ્ટેટમેન્ટ જ લખવાનું. તો બોટમ લેયર ઇઝ હાર્ડવેર. હવે એમાં શું શું હોય તો ભાઈ હાર્ડવેર શું કન્ટેન કરતું હોય, શું કન્સિસ્ટ કરતું હોય તો it consists of various physical device such as a CPU, memory, disk, monitor, printer, etc. શું કરે છે તો કઈ ઘણી બધી ફિઝિકલ ડિવાઇસને કન્ટેન કરતું હોય છે લાઈક CPU, memory, disk, monitor, printer, etc. Next point, this device provide various services. For example, printer are used for printout purpose. જે ફિઝિકલ ડિવાઇસ હશે જે બરોબર એ શેના માટે યુઝ થતું હોય છે તો એને માટે કંઈક વેરિયસ સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરવા માટે. તો વેરિયસ સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે આપણે જે છે હાર્ડવેરનો યુઝ કરતા હોય છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે પ્રિન્ટરની વાત કરીએ તો પ્રિન્ટર શેના માટે યુઝ થાય તો પ્રિન્ટર છે એ
યુઝડ ફોર પ્રિન્ટ આઉટ પર્પઝ. આપણે કંઈક પ્રિન્ટ આઉટ કાઢવી હોય, કંઈક પ્રિન્ટિંગ મારે કરવું હોય, તો એના માટે મારે શેની જરૂર પડે? તો કઈ પ્રિન્ટરની, એટલે કે હાર્ડવેર ડિવાઇસીસની. તો એ પણ એક તમારે પોઈન્ટ લખવાનું છે એમાં. હવે એનાથી સેકન્ડ આપણે આગળ વધીએ તો કોણ આવે છે? લિનક્સ કર્નલ, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ. શું કહેવા માંગે છે લિનક્સ કર્નલ અને કોને કહેવાય કર્નલ, એ શું છે એ આપણે જોઈએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ધ નેક્સ્ટ હાયર લેવલ ઇઝ ધ કર્નલ લેવલ. ઇટ રિપ્રેઝન્ટ ધ કોર ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ. જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એને રિપ્રેઝન્ટ કેમ કરવું, એને વર્ક કેમ પૂરું પાડવું, એને મેનેજમેન્ટ કેમ પૂરું પાડવું, એ બધું છે એ કોર વર્કિંગ કોનું છે? તો ભાઈ કર્નલનું, એટલે કે લિનક્સ કર્નલ. તો શું આપણે એને કહી શકીએ? તો કે ઇટ રિપ્રેઝન્ટ ધ કોર ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. સેકન્ડ પોઈન્ટ, ઇટ મેનેજીસ ઓલ ધ અંડરલાઇન હાર્ડવેર. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ સાથે જેટલા હાર્ડવેર કનેક્ટેડ છે, ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે મારે લિનક્સ અથવા ઉબુન્ટુ મારે લેપટોપમાં ઇન્સ્ટોલ છે, તો એની સાથે મેં શું શું કનેક્ટ કરેલું હશે? તો કે એક તો માઉસ હશે, કીબોર્ડ હશે, બરોબર. હું કદાચ મોબાઈલનું ડેટા અથવા તો યુએસબીના પોર્ટમાં પેનડ્રાઈવ હશે. તો એ બધું હાર્ડવેરને મેનેજમેન્ટ કરવાનું કામ કોનું? તો કે લિનક્સ કર્નલનું. થર્ડ પોઈન્ટ નેક્સ્ટ, it directly interact with the hardware and provide the user program required service. એ શું કરે? તો કે ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરે કોની સાથે? તો કે હાર્ડવેર સાથે. અને શું પ્રોવાઈડ કરે? તો કે યુઝર પ્રોગ્રામ રિક્વાયર્ડ સર્વિસ. યુઝરને જે જેટલા પ્રોગ્રામની જરૂર છે, એને જે સર્વિસીસની જરૂર છે, યુઝરની જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ છે એના રિલેટેડ એની સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું કામ કોનું છે? તો કે લિનક્સ કર્નલનું. ઇટ ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ વિથ ધ હાર્ડવેર. એ કોની સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક્શન કરેલું હોય? હાર્ડવેર સાથે. રેડી? નેક્સ્ટ પોઈન્ટ, ઇટ હાઇડ્સ ધ કોમ્પ્લેક્સ ડિટેલ ઓફ ધ હાર્ડવેર ઓલ્સો. જે કોમ્પ્લેક્સ ડિટેલ છે હાર્ડવેરની, એ છે એ હાઇડ કરશે, એ કોઈ એન્ડ યુઝરને જોવા નહીં મળે. કેવી ડિટેલ? તો ફોર એક્ઝામ્પલ તરીકે મેં નોટપેડ એક ઓપન કર્યું, કીબોર્ડમાં મેં ટાઈપ કર્યું મારું નામ, ફોર એક્ઝામ્પલ તરીકે ભાવેશ, અથવા તો કોઈ પણ બીજું નામ. તો એ આપણે જે કીબોર્ડમાં જે કેરેક્ટર પ્રેસ કરશું, એ કેરેક્ટર જ મને છે એ નોટપેડમાં પ્રિન્ટ થઈને આવશે. કેમ? આપણે બી પ્રેસ કરીએ તો એની જગ્યાએ એ નથી આવતો, અથવા તો એની જગ્યાએ બીજો કોઈ કેરેક્ટર નથી આવતો. તો એ બધી ડિટેલ, એ બધું મેનેજમેન્ટ કરવાનું કામ કોનું છે? તો કોઈ લિનક્સ કર્નલનું. જે છે એ કેવી રીતે થાય? તો કઈ ડઝન્ટ મેટર, એ હાઇડ કરેલું હોય છે. તો કઈ ઇટ હાઇડ્સ ધ કોમ્પ્લેક્સ ડિટેલ્સ ઓફ ધ હાર્ડવેર ઓલ્સો. જે શું કરશે? તો કઈ કોમ્પ્લેક્સ ડિટેલ જે હશે હાર્ડવેરને જે કોમ્યુનિકેશન કરવાની, એનું ઇન્ટરેક્શન કરવાની, ઇન્ટર કોમ્યુનિકેશન જે ઓપરેટિંગ સિસ્ટમ કરે, એ પોતે જે છે એ કરતું હોય છે, એ ડિટેલ આપણને આપતું નથી. નેક્સ્ટ પોઈન્ટ, in short, it provides the simple interface between user and hardware. આપણે સાવ શોર્ટમાં આપણે આની ડેફિનેશન આપવી હોય તો શું આપી શકીએ? તો કે it provides the simple interface. સિમ્પલ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે કોની વચ્ચે છે? આ લિનક્સ કર્નલ. તો કે નીચે કોણ છે? હાર્ડવેર. અને સૌથી ટોપમાં કોણ છે? તો કઈ યુઝર પ્રોગ્રામ, અથવા તો આપણે કહી શકો તો કઈ યુઝર પ્રોગ્રામ અથવા તો યુઝર. તો ઇટ પ્રોવાઇડ ધ સિમ્પલ ઇન્ટરફેસ બિટવીન યુઝર પ્રોગ્રામ એન્ડ હાર્ડવેર. એમાં તમે એમય લખી શકો કે યુઝર એન્ડ હાર્ડવેર. રેડી? એમાં કઈ ખોટું નથી. નેક્સ્ટ પોઈન્ટ, ધ મેઇન સર્વિસીસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ક્લુડ. જે ઓપરેટિંગ સિસ્ટમની મેઇન સર્વિસીસ આવે કે જે એનું મેઇન કામ છે, એમાં કઈ કઈ આવે? ફર્સ્ટ, પ્રોસેસ મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ, ફાઇલ સિસ્ટમ મેનેજમેન્ટ, ઇનપુટ આઉટપુટ મેનેજમેન્ટ, એક્સેટ્રા. તો જે પ્રોસેસ છે, પ્રોસેસ લાઈફ સાયકલ, પ્રોસેસ મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ, એટલે કે આપણે મેમરી રિલેટેડ પણ આખું યુનિટ જોયું. ફાઇલ સિસ્ટમ મેનેજમેન્ટ, એટલે કઈ ફાઇલને મારે કેટલો ડેટા સેવ કરવો, મારે કઈ જગ્યાએ એની મેમરી પ્રોવાઈડ કરવી, તો એ બધું પણ મેનેજમેન્ટ કરવાનું. અને આઈઓ મેનેજમેન્ટ. આઈઓ એટલે કે ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટ મારું જે કંઈ પણ હોય મારા કોમ્પ્યુટરમાં, અને આઉટપુટ હોય એ ઇનપુટ ડિવાઇસીસ અને આઉટપુટ ડિવાઇસીસ પ્રોપરલી વર્ક થાય છે, એને કઈ જગ્યાએ ફોલ્ટ છે, એનું મેનેજમેન્ટ કરવાનું પણ કામ કોનું હોય છે? ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે લિનક્સ કર્નલનું. રેડી? નેક્સ્ટ એના ઉપર આપણે જોઈએ ડાયાગ્રામમાં, તો લિનક્સ કર્નલ ઉપર કોણ છે? તો કોઈ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. તો આપણે થર્ડ આપણે જોઈએ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. એમાં
ફર્સ્ટ સ્ટેટમેન્ટ above operating system ની ઉપર the next layer is for standard library જે આમાં ડાયાગ્રામમાં જેમ લખેલું છે પેલું સ્ટેટમેન્ટ તો એ લખી જ નાખવાનું એટલે અમુક સ્ટેટમેન્ટ તો આપણા શું બનતા થઈ જાય ઓછો કન્ટેન્ટ રહેશે નહીં ready so above operating system the next layer is for standard library second point it contains the set of procedure જેની અંદર શું હોય તો કે સેટ ઓફ પ્રોસિજર હોય વન પ્રોસિજર ફોર સિસ્ટમ કોલ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીની અંદર શું હોય તો કે ઘણી બધી સેટ ઓફ પ્રોસિજર હોય એટલે કે ઘણા બધા ફંક્શન હોય ઇનબિલ્ટ ક્લાસીસ હોય કે જે શું હોય તો કે પર પ્રોસિજર પર સિસ્ટમ કોલ જે પર પર્સન પર યુઝર પર રિક્વાયરમેન્ટ એના રિલેટેડ કંઈક સિસ્ટમ કોલ કરતો હોય છે ફોર એક્ઝામ્પલ તરીકે મેં મારા કોઈ પણ આપણે વાત કરીએ જાવાના પ્રોગ્રામની તો જાવા તો તમારે અત્યારે હજી ન આવે બટ આપણે હજી વાત કરીએ કે સી લેંગ્વેજની અથવા તો C++ લેંગ્વેજની બરોબર તો એમાં આપણે શું કરતા હોય છે તો કઈ મારે જ્યારે સી આઉટ અને સી ઇન ફંક્શનનો યુઝ કરું તો એના રિલેટેડ એને કંઈક લાઇબ્રેરી કોલ થતી હોય છે જ્યારે હું સી આઉટ ને સી ઇનનો પ્રોગ્રામમાં યુઝ ન કરું તો એના રિલેટેડ મને કઈ લાઇબ્રેરી કે કઈ કોલ થતું હોય છે નહીં તો આ તો આપણે ખાલી એક વાત કરી એવા તો ઘણા બધા ફંક્શન છે કે જે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીનું યુઝ કરતા હોય છે નેક્સ્ટ point these procedures are written in assembly language and used to invoke various system calls from user program જેમ આપણે હમણાં વાત કરી એમ કે જે ઇનબિલ્ટ પ્રોસિજર હોય એ શેમાં હોય તો કે એસેમ્બલી લેંગ્વેજમાં જે અત્યારે તમે એમએલપી સ્ટડી કરતા હશો એ લેંગ્વેજમાં એ લખેલી હોય છે અને શેના માટે યુઝ થાય છે તો યુઝ ટુ ઇન્વોક વેરિયસ સિસ્ટમ કોલ ફ્રોમ યુઝર એટલે કે મેં અને તમે જે પ્રોગ્રામ પરફોર્મ કર્યો હોય છે જે પ્રોજેક્ટ બનાવતા હશો એના સિસ્ટમ કોલ પરફોર્મ કરવા માટે મને સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીનો યુઝ કરવો પડે છે રેડી સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીની નેક્સ્ટ લેયરની આપણે વાત કરીએ એના ઉપરના લેયરમાં તો શું આવે છે તો કે સ્ટાન્ડર્ડ યુટિલિટી પ્રોગ્રામ એમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ ફોર્થ આપણે જોઈએ સ્ટાન્ડર્ડ યુટિલિટી પ્રોગ્રામ એમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇન એડિશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ સિસ્ટમ કોલ લાઇબ્રેરી all version of Linux supply a large number of standard program જે ઓપરેટિંગ લિનક્સ ની અંદર ઓપરેટિંગ સિસ્ટમનું એડિશન થવું અને પ્લસમાં સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી એટલે કે સિસ્ટમ કોલ લાઇબ્રેરીનું એડિશન થવું આ જે છે આટલા વર્ઝન છે એ નવા વર્ઝન લિનક્સને શું પ્રોવાઈડ કરે તો કે સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ ઘણા બધા પ્રોગ્રામ પહેલા એવું થતું કે લિનક્સ છે એ સાવ એટલે સાવ ડોસ બેસ્ડ જ હતી એમાં આપણે વર્કિંગ કરવું એક ફોલ્ડર બનાવવું હોય તો એ આપણે કમાન્ડનો ઉપયોગ કરી શકીએ અત્યારે એવું નથી આપણે અત્યારે ઉબુન્ટુ ઇન્સ્ટોલ કરી હોય તો તમે બ્રાઉઝરમાં પણ જોઈ શકો છો તમારે મૂવી પણ જોઈ શકો છો તમે તમારા GUI ઇન્ટરફેસ પણ પ્રોવાઈડ કરી શકો છો આપણે જેમ 8 અને 8.1 વર્ક કરીએ અથવા તો વિન્ડોઝ 10 વર્ક કરીએ સેમ એવું વર્ક પણ કરી શકો છો તો એ જે છે એનું એડિશન છે આ બધું જે પ્રોગ્રામ યુટિલિટી પ્રોગ્રામ છે એ ઘણા બધા ડેવલપ થયા નેક્સ્ટ પોઈન્ટ such program include command processor compiler editor text processing program file manipulation a variety of command graphical user interface and so on જે આપણે હમણાં વાત કરી એમ કે આવા બધા પ્રોગ્રામ છે એ શું કરે છે તો કઈ ઘણું બધું એમાં અપડેટ આવ્યું ઘણું બધું ઇન્ક્લુડ થયું કે જેનાથી યુનિક્સ અને લિનક્સ છે એ આપણે વર્ક કરવામાં આપણે એટલે કે બીજા કોઈ પર્સનને પણ ઈઝી રહે એમાં શું તો કઈ કમાન્ડ પ્રોસેસર કમ્પાઇલર નવા આવ્યા એડિટર્સ આવ્યા ટેક્સ્ટ પ્રોસેસિંગ પ્રોગ્રામ નવા આવ્યા ફાઇલ મેનિપ્યુલેશન યુટિલિટીઝ એટલે કે જે ફાઇલને મારે સેવ કરવાની પછી ફાઇલને રિટ્રાઈવ કરવાની જે કમાન્ડથી કરતો એનાથી એ પણ એમાં ઘણું આવ્યું વેરાયટી ઓફ કમાન્ડ એમાં બીજા ઘણા બધા કમાન્ડ પણ આવ્યા કે જેનાથી હું યુઝ કરી શકું લિનક્સને ઇઝીલી અને મેઇન આપણે શું કહી શકીએ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જે હું પહેલા લિનક્સમાં આખું ડોસ બેસ્ડ જ હતું એની જગ્યાએ અત્યારે પ્યોર ગ્રાફિકલી પણ મારે વર્ક કરવું હોય તો એ થઈ શકે નેક્સ્ટ પોઈન્ટ સચ પ્રોગ્રામ મેક ધ યુઝર ટાસ્ક સિમ્પલ તેનાથી શું થાય તો કઈ યુઝરના ટાસ્ક છે એ સિમ્પલ કરે છે આવા પ્રોગ્રામ જો લિનક્સ ફેસિલિટી આપે છે યુનિક્સ આપે છે એટલા માટે યુઝર છે એ શું કરી શકે તો કે એ સિમ્પલ ટાસ્ક છે કોઈ પણ કોમ્પ્લેક્સને પણ સિમ્પલ ટાસ્ક બનાવી શકે એમાં આગળ વાત કરીએ યુઝર ઇન્ટરેક્ટ વિથ ધેમ એન્ડ ધે
in turn interact with the operating system to get services from operating system. User છે એ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ સ્ટાન્ડર્ડ યુટિલિટી પ્રોગ્રામનો વર્ક કરીને સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે અને જે સિસ્ટમ છે એ ડાયરેક્ટલી એને આઉટપુટ પણ આપી શકે છે. તો આ વાત રહી સ્ટાન્ડર્ડ યુટિલિટી પ્રોગ્રામની. એના ઉપર કોણ છે સૌથી ટોપમાં તો કે યુઝર્સ એટલે કે હું તમે બીજા બધા કે જે કોમ્પ્યુટરનો યુઝ કરતા હોય તેમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ તો લખી જ નાખવાનું તો ટોપ મોસ્ટ લેયર ઇઝ યુઝર. ટોપનો લેયર છે એ કોણ છે તો કઈ યુઝર છે. નેક્સ્ટ પોઈન્ટ યુઝર પ્રોગ્રામ come in this layer. They interact with the system either by using library procedure to invoke the system call or by using utility program such as a shell script. આપણે હમણાં એટલે કે આ કોન્સેપ્ટમાં આ જ યુનિટમાં જોશું. હવે યુઝરનું કામ શું હોય તો કોઈ પ્રોગ્રામને પરફોર્મ કરવાનું, કાં તો સ્ટાન્ડર્ડ યુટિલિટીથી પ્રોગ્રામ પરફોર્મ કરે, કાં તો સિસ્ટમના પ્રોગ્રામ પરફોર્મ કરે અને આઉટપુટ લઈ. બરોબર, આપણે બીજું આમાં શું હોય તો કે આપણે આપણું આઉટપુટ હોય એ આવી જાય. તો આ વાત રહી યુઝરની. અને અહીંયા જે કોન્સેપ્ટ છે લિનક્સ આર્કિટેક્ચર એ કમ્પ્લીટ થાય છે. એના લેયર્સ ખાસ યાદ રાખવાના, આડાવડા ન થાય. હાર્ડવેર, લિનક્સ કર્નલ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી, સ્ટાન્ડર્ડ યુટિલિટી પ્રોગ્રામ અને યુઝર. રેડી? તો આ જે કન્સેપ્ટ છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. આજનો સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. તો કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં ટાઈપ કરી શકે છે સ્ટુડન્ટ્સ. અધરવાઇઝ ક્લિયર અથવા નો ટાઈપ કરો. લિનક્સ આર્કિટેક્ચર. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર એન્ડ નો. સો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. એમ છતાં કાંઈ જો ડાઉટ હોય તો પૂછી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ.